રેસકોર્સ પાસે ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સની બાજુમાં શેરડીના રસની લારી ધરાવતા ધર્મેશ ડામોર બપોરે 1:45 વાગ્યાના અરસામાં રસ કાઢતા હતા. દરમિયાન શેરડીની સાથે જ લોખંડના મશીનમાં તેમનો હાથ પણ જતો રહેતા દોડધામ મચી હતી. તાત્કાલિક મશીન બંધ કરી હાથ કેવી રીતે કાઢવો તેવી વિમાસણમાં મુકાયેલા લોકોએ ફાયર બ્રિગેડની મદદ લીધી હતી. લશ્કરોએ હાથ બહાર કાઢી ખાનગી દવાખાને ખસેડ્યો હતો. ફાયર બ્રિગેડ કહ્યું કે દાહોદ ભીમપુરાના રહેવાસી ધર્મેશ ડામોરનો આખો હાથ ચીબાઈ ગયો હતો. જો કે જીવનું જોખમ ન હોવાનું જણાયું હતું. કપડું રાખી દે બસ ગાડી